પણ ધર્મ માનનારો માણસ હું હિન્દુ છું, હું મારા દેવી દેવતાની પૂજા અર્ચના કરું, હું મારા કુળદેવીની આરાધના કરું, તો મોક્ષની પ્રાપ્તિ માટે નહીં, મોક્ષની પ્રાપ્તિ માટે આપણે આ ભાજપવાળા છે. રામ બાપ ગોત્રથી રામનો ચોડો ચીડ્યા હોય તો 5 રૂપિયા ક્યાં મૂકવાના નહીં, અને રામના નામે રાજકીય રોટલો શેકવાનો પાપ. આપણે ભગવાનની આરાધના કરીએ, કોઈ મુસ્લિમ બિરાદર હોય તો દુઆ કે બંદગી કરે, કોઈ ક્રિશ્ચિયન હોય તો ચર્ચ કે દેવળમાં જઈને પ્રેયર કરે, કોઈ શીખ હોય તો ગુરુદ્વારામાં જઈને માથું ટેકવે. મોક્ષની પ્રાપ્તિ માટે, મતની પ્રાપ્તિ માટે કોઈ પોતાના ભગવાનને શીરીઓમાં જલાવતા નથી. આ ભાજપવાળાને કામના નામે મત મળે એમ નથી, કારણ કે કામની બદલે કામનામાં આપે છે. એટલે રામના નામે હું હિન્દુ છું, અને કોઈ પણ હિન્દુને પૂછજો કે હિન્દુ ધર્મમાં સર્વોપરી કોણ કહેવાય, કે શંકરાચાર્યજી મહારાજ એ સર્વોપરી. શંકરાચાર્યજી મહારાજ કહે એટલે આખરી વાત. આપણા 4 વેદ છે, અને 4 વેદની જવાબદારી 4 શંકરાચાર્યજી મહારાજોને આપી છે, અને 4 મઠ દેશની 4 દિશામાં છે. એ બધા જ શંકરાચાર્યજી મહારાજમાંથી કોઈ પણ અયોધ્યા ન ગયા. શંકરાચાર્યજી મહારાજે કીધું કે રામનું મંદિર અધૂરું હોય એમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય. જે મંદિરમાં આપણે ઉપર કેવી શિખરનું કામ બાકી હોય, એના ઉપર કળશ ન લાગ્યો હોય, એ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન કરાય. મંદિર પૂર્ણ કરો પછી જ પ્રાણ પ્રતિષ્ઠા થાય, એમ શંકરાચાર્યજી મહારાજે કહ્યું. પણ ભાજપવાળા જો રાહ જોવે તો ચૂંટણી પૂરી થઈ જાય. એમને તો રામના નામે રોટલો શેકવો, તો શંકરાચાર્યજીની વાતને પણ ન માની અને અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા. શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે ઘરમાં વાસ્તુ લેવાય છે, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા. એટલે ઘર અધૂરું હોય તો વાસ્તુ લઈને તમે રહેવા જઈ શકો, કારણ કે તેમાં પ્રાણ નથી, વાસ્તુ છે. જ્યારે મંદિરમાં પ્રાણની પ્રતિષ્ઠા થાય છે, એટલે કે મંદિર એ ભગવાનનું શરીર છે, અને શરીર અધૂરું હોય એ ખોટ ખાપણવાળામાં પ્રાણની પ્રતિષ્ઠા ન કરાય. આ શંકરાચાર્યજી મહારાજે કીધું. તો પણ ભાજપવાળાએ એને માન્યું નહીં. આ હિન્દુના દીકરા કહેવાય ખરા, આને ધાર્મિક કહેવાય ખરા. શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે મંદિરનું કામ બાકી છે, અને ઉપર કળશ ચડાવવા માટે, એ મંદિરના બાકી કામને ઉપર કરવા માટે મજદૂર ઉપર ચડશે. નીચે રામલલ્લાની મૂર્તિ હશે તો મજદૂરના ચરણ, એના પગ એ રામની ઉપર આવે. આ પાપ લાગે, આ પાપ કહેવાય. આમ છતાં ભાજપવાળાએ શંકરાચાર્યજીનું ન માન્યું, અને એટલે ભગવાન રૂઠ્યા, અને ભગવાન રૂઠ્યા એટલે રૂપાલાની જીભે બેઠ. ભગવાન રામ તો કદાચ માફ કરે, પણ રામજી પાસે હનુમાનજી મહારાજ છે. એટલે હનુમાનજી મહારાજે આ ભાજપવાળાને અટકેલી લીધા છે. શંકરાચાર્યજીનું ન માન્યા તો ભગવાન રામ તો મર્યાદા પુરુષોત્તમ છે, માફ કરે. પણ હનુમાનજી મહારાજને કહેવું નથી, એટલે ઠેકાણે ભાજપની સભામાં કાળા આવતા ખુરશીઓ ઊંધી ન થાય. કારણ કે અહંકાર કોઈનો ટકતો નથી. અહંકાર કોઈનો ટકતો નથી. જેની આખી સોનાની નગરી